ઓકે વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આ વિડીયોમાં જોઈએ સ્વાધ્યાયના પ્રશ્નમાં પહેલું આવર્ત કોષ્ટકમાં ડાબેથી જમણે તરફ જતા બદલાતા વલણ વિશે નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી છે, એટલે કે ડાબેથી જમણે સાઈડ જઈએ તો શું થાય, તો પહેલાં આપણને ખબર હોવી જોઈએ કે ડાબી બાજુથી જમણી બાજુ જઈએ છીએ તો ધાતુ તત્વનો ગુણધર્મ ઓછો થતો જાય અને અધાતુનો ગુણધર્મ વધતો જાય. ડાબેથી જમણે કીધું છે એટલા માટે. તો એવું હોવું જોઈએ હકીકતમાં, પણ એવું અહીંયા એક વિધાન છે કે એમાંથી ખોટું છે, સાચું નથી. ટૂંકમાં પહેલું છે કે તત્વનો ધાત્વીય ગુણ ઘટતો જાય છે, તો કે હા એ સાચું છે. બીજું છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે. પછી છે પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે અને ઓક્સાઇડ વધુ એસિડિક બને છે. તો પહેલું તો સાચું છે, બરોબર. બીજું છે સંયોજકતા ઇલેક્ટ્રોનની સંખ્યા વધતી જાય છે, એટલે કે તમે વિચારો બીજી આડી લાઈન, બીજો આવર્ત જે છે હાઇડ્રોજન હિલિયમ પછી લિથિયમ બેરિલિયમ બોરોન, તમે જાઓ આગળ તો તમે અહીંયા છે કોષ્ટક સામે ખોલીને આ વિડીયો જોજો. એમાં તમે જુઓ બીજી આવર્તની અંદર, બીજા આવર્તમાં લિથિયમની સંયોજકતા 1 થાય છે, બેરિલિયમની 2 થશે બરોબર ને. એમ તમે ક્રમશઃ વધતા જશો તો બાહ્યતમ કક્ષાની અંદર એક એક ઇલેક્ટ્રોન વધતો જાય છે, બરોબર. તો બીજું પણ સાચું છે કે હા ભાઈ સંયોજકતા છે ડાબેથી જમણે જશું એટલે વધતી જાય છે, ઇલેક્ટ્રોન વધતા જશે. ત્રીજું છે પરમાણુઓ સહેલાઈથી તેમના ઇલેક્ટ્રોન ગુમાવે છે. જો ઇલેક્ટ્રોન ખરેખર સહેલાઈથી ગુમાવાતા હોત તો તે ધન આયન બને, અને ધન આયન બને તો તે ધાતુ તત્વ કહેવાય. તો વળી પાછું આપણે ઓપ્શન એ માં જ જવું પડે. તો હકીકતમાં સી ઓપ્શન છે તે ખોટો છે, સાચો નથી, અને એ આપણો જવાબ છે, બરોબર. એટલે કે પરમાણુઓ સહેલાઈથી ઇલેક્ટ્રોન ગુમાવવાને બદલે શું કરે છે, ધીમે ધીમે મેળવવા માંડે છે, અને મેળવે છે એટલે તો ઋણાયન બને છે, અને ઋણાયન બને છે એટલે તો અધાતુ કહેવાના, અને એટલે તો ધીમે ધીમે ધાતુનો ગુણધર્મ ઘટતો જાય અને અધાતુનો વધતો જ જાય. અને ચોથું છે કે ઓક્સાઇડ વધુ એસિડિક બને છે. તો હા આપણને ખબર છે કે અધાતુના ઓક્સાઇડ એસિડિક હોય છે, એટલે ડી ઓપ્શન પણ સાચો છે. એટલે એ, બી અને ડી વિધાન સાચા છે ડાબેથી જમણે જાય એના માટે, જ્યારે સી વિધાન ખોટું છે, પણ એ ખોટું વિધાન આપણો સાચો જવાબ છે, બરોબર. ત્યાર પછી બીજું છે કે તત્વ એક્સ નામનું કોઈ એક તત્વ છે કે જે એક સૂત્ર બનાવે છે XCl2. સૂત્ર ધરાવતો ક્લોરાઇડ બનાવે છે. સ્વાભાવિક છે, Cl છે એટલે ક્લોરાઇડ જ હોય. જો અહીંયા O હોત, XO, તો ઓક્સાઇડ બનાવત, બરોબર. આવો ક્લોરાઇડ છે તે ઊંચું ગલનબિંદુ ધરાવતો એક પદાર્થ છે. એ આપણને ખબર નથી કે X નામનો કયો પદાર્થ છે કે જે ક્લોરાઇડ બનાવે છે અને ગલનબિંદુ પણ ઊંચું છે, અને સાથે સાથે ઘન પદાર્થ છે. એ થોડીક બુદ્ધિ વાપરવાની કે ઘન પદાર્થ છે એનો મતલબ ધાતુ તત્વ છે. ધાતુ તત્વ છે મોટાભાગના ઘન સ્વરૂપે જ હોય, બરોબર. શું કામ એને આવું વિચારવાનું, તો કે 4 ઓપ્શનમાંથી કોઈ અર્ધધાતુ કે અધાતુ મૂકી દીધી હોય કદાચ, તો તરત આપણને ખબર પડે. હવે એમાં એક્સ છે તે મહદ અંશે એવા સમાન સમૂહમાં હશે કે જેમાં ખાલી જગ્યા હશે, બરોબર. તો થોડીક બુદ્ધિ વાપરવાની. અહીંયા 4 જે ઓપ્શન છે ABCD, એમાં વારાફરતી વારા તમે જુઓ તો પેલા સોડિયમ, મેગ્નેશિયમ, એલ્યુમિનિયમ ને સિલિકોન છે. સોડિયમ ધાતુ છે, મેગ્નેશિયમ ધાતુ છે, બે ઘન સ્વરૂપે હોય, એલ્યુમિનિયમ પણ ઘન સ્વરૂપે હોય. સિલિકોન ધાતુ નથી, અધાતુ નથી, અર્ધધાતુ છે, એટલે ડી ઓપ્શન કેન્સલ કરો. આપણે હવે રમત રમવાની છે 3માંથી, અને જોવાનું છે કે ક્લોરાઇડ 3 બનાવે છે, તો કે આ 3 ક્લોરાઇડ બનાવે છે, NaCl, MgCl, AlCl. પરંતુ અહીંયા તમે જોઈ શકો છો, જે મારું હું પોઈન્ટર મૂકું છું હમણાં અહીંયા બગડા ઉપર મેં પોઈન્ટર મૂક્યું, Cl2, બરોબર. કોણ એવો પરમાણુ હોય કે જે પ્લસ અને માઇનસ બંને સંખ્યા તટસ્થ કરે તો બે ઇલેક્ટ્રોન મેળવીને ગુમાવે, તો તટસ્થ થાય પરમાણુ રાસાયણિક દ્રષ્ટિએ, તો કે જેની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોય તે. સોડિયમ છે એની બાહ્યતમ કક્ષામાં NaCl2 કોઈ દિવસ ન બને, કારણ કે સોડિયમ છે એ તો 1 ઇલેક્ટ્રોન ગુમાવશે. તો ક્લોરીન છે તે 2 શું કામ લેશે ભાઈ, એટલે સોડિયમ ધાતુ ન આવે.
એલ્યુમિનિયમની બાહ્યતમ કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે, તો 3 ઇલેક્ટ્રોન એલ્યુમિનિયમ ગુમાવે તો સામે ક્લોરીન સાથે જો એલ્યુમિનિયમને જોડાવવું હોય તો 3 ક્લોરીનની જરૂર પડે. એલ્યુમિનિયમ છે તે પોતાના 3 ઇલેક્ટ્રોન દાનમાં દે ક્લોરીનને, તો એને 3 ક્લોરીન સાથે જોડાવવું પડે. પણ અહીંયા AlCl3 થવું જોઈએ, પણ આપણને AlCl2 આપેલું છે, એટલે સોડિયમ પણ નહીં આવે, એલ્યુમિનિયમ પણ નહીં આવે. વધ્યું કોણ? મેગ્નેશિયમ, કે જે પોતે બાહ્યતમ કક્ષામાંથી 2 ઇલેક્ટ્રોન ગુમાવશે. એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે, એ 2 ઇલેક્ટ્રોન ગુમાવીને જોડાવશે ક્લોરીન સાથે. ક્લોરીન છે તે 2 ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લઈ લેશે. બરાબર, 2 ક્લોરીન 1 ઇલેક્ટ્રોન લઈ લેશે. અને આ વસ્તુ તમે 9મા ધોરણમાં ભણી ચૂક્યા છો. આથી તમારો જવાબ આવશે બી, મેગ્નેશિયમ. ત્યાર પછી છે કયા તત્વમાં 2 કક્ષાઓ છે તથા બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલ છે? કયા તત્વમાં ઇલેક્ટ્રોન રચના 2 8 2 છે? કુલ 3 કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન ધરાવે છે. કુલ 2 કક્ષા છે કે જે સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન ધરાવે છે, અને બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતા બમણા ઇલેક્ટ્રોન છે. વારાફરતી 1 થી 5 પ્રશ્નોના જવાબ આપીએ તો પેલું છે કે 2 કક્ષા છે તથા બંને ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભરાયેલી છે. એટલે કે પહેલી કક્ષામાં 2 અને બીજી કક્ષામાં 8. એવું તત્વ કયું? તો કે 2 + 8 એટલે 10. એવું તત્વ આવશે નિયોન. બરોબર, જો છે નિયોન. ઓકે, કુલ ઇલેક્ટ્રોન રચના જેની 2 8 2 છે, એટલે કે 8 ને 2 10 + 2 12, તો મેગ્નેશિયમ. કુલ 3 જેની કક્ષા છે જેની સંયોજકતા કક્ષામાં 4 ઇલેક્ટ્રોન છે. કક્ષા કુલ 3 એટલે પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, 8 ને 2 10 વધ્યા 4, 10 ને 4 14. 14 નંબરનો પરમાણુ ક્રમાંક છે સિલિકોનનો, એટલે તમારો જવાબ આવશે સિલિકોન. ત્યાર પછી કુલ 2 કક્ષા છે જેની સંયોજકતા કક્ષામાં 3 ઇલેક્ટ્રોન છે. એટલે કે બાહ્યતમ કક્ષા જે બીજી કક્ષા છે, છેલ્લી કક્ષા, એમાં 3 ઇલેક્ટ્રોન છે. બરાબર, તો પહેલી કક્ષામાં 2 છે, બીજીમાં 3 છે. 3 + 2 એટલે કેટલા થયા? 5. 5 નંબરનો પરમાણુ ક્રમાંક કોનો? તો કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ, બેરિલિયમ અને બોરોન. તમારો જવાબ બોરોન હોવો જોઈએ. છે બોરોન. ત્યાર પછી બીજી કક્ષામાં પ્રથમ કક્ષા કરતા બમણા ઇલેક્ટ્રોન છે. તો પ્રથમ કક્ષામાં પહેલા તો કેટલા ઇલેક્ટ્રોન હોય? 2. એના કરતાં ડબલ ઇલેક્ટ્રોન છે બીજી કક્ષામાં, એટલે કે 2 ના બમણા 4. ટોટલ કરો સરવાળો, 4 + 2 એટલે 6. 6 કોનો પરમાણુ ક્રમાંક છે? તો કે એ તત્વ છે ઓક્સિજન. ઓક્સિજન ને કાર્બન. કારણ કે આ પ્રશ્નની અંદર ઘણા બધા કન્ફ્યુઝ થાય છે કાર્બન અને ઓક્સિજનની અંદર. કારણ કે ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન હોય, પણ એનો પરમાણુ ક્રમાંક સીટ નંબર જે છે રોલ નંબર એ 8 છે, એટલે એની ઇલેક્ટ્રોન રચના થશે 2 6. કાર્બન છે એમાં શું થાય? તમે અહીંયા જોઈ શકો છો કે પ્રથમ કક્ષા કરતાં બીજી કક્ષામાં બમણા ઇલેક્ટ્રોન છે. આથી 6 નંબરનો પરમાણુ ક્રમાંક હા હીલી બે બો કા ફોર કાર્બન થશે. પછી છે આવર્ત કોષ્ટકમાં બોરોન જે સમૂહમાં છે તે જ સમૂહમાં તમામ તત્વોનો કયો ગુણધર્મ સમાન છે? તો આધુનિક આવર્ત કોષ્ટકમાં બોરોન છે તે 13મા નંબરના સમૂહનું તત્વ છે. 13મો સમૂહ 2 8 3 એટલે એની સંયોજકતા થાય 3. આથી આ સમૂહના તત્વ છે બધા જ એનો ગુણધર્મ સમાન થશે કે તેની દરેકે દરેકની 13મા સમૂહમાં જેટલા પણ છે દરેકે દરેક છે એની સંયોજકતા થશે 3. બરોબર. પછીનો પ્રશ્ન છે આવર્ત કોષ્ટકમાં ફ્લોરિન જે સમૂહમાં છે તે જ સમૂહના તમામ તત્વોનો કયો ગુણધર્મ સમાન છે? તો તમે વિચારો, ફ્લોરિન કયા સમૂહમાં છે? 17મા નંબરના સમૂહમાં. 17મો નંબરનો સમૂહ છે એટલે 2 8 7 અથવા તો 2 7, એટલે કે એની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન છે અને જે 1 ઇલેક્ટ્રોન મેળવે છે. બરોબર,
આથી ફ્લોરિન ક્લોરિન બ્રોમિન આયોડિન છે તેની સંયોજકતા -1 થશે 17મા સમૂહની. બરોબર છે. ત્યાર પછીનો પ્રશ્ન છે એક પરમાણુની ઇલેક્ટ્રોન રચના છે 2 8 7. તરત લાઈટ થાય આ પ્રશ્ન આઈએમપી છે, આઈએમસીક્યુ જે છે આઈએમપી છે. 2 8 7 એટલે 17 નંબરનો પરમાણુ ક્રમાંક થયો. તો આ તત્વનો પરમાણુ ક્રમાંક કેટલો છે તો કે 17. બરોબર. નીચેના પૈકી કયા તત્વ સાથે તે રાસાયણિક રીતે સમાનતા ધરાવતું હશે? અને અહીંયા પરમાણુ ક્રમાંક તમને કૌંસમાં આપેલા છે. તો આ તત્વનો પરમાણુ ક્રમાંક 17 છે. 17 એટલે તરત જ આપણને લાઈટ થાય કે કોની સાથે કમ્પેર આપણે કરવાની. તો હમણાં આપણે ઉપરના ક્વેશ્ચનમાં જોયું ફ્લોરિનવાળો જે પ્રશ્ન હતો તે જેની બાહ્યતમ કક્ષામાં 7 હશે. અહીંયા જે લખેલું જ છે અહીંયા હીટ તમને આપી દીધી છે. બરોબર. અહીંયા 7 તમે જોઈ શકો છો. તો અહીંયા કોની બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન આવશે? તો પેલું તત્વ છે નાઇટ્રોજન. એની ઇલેક્ટ્રોન રચના શું થાય? 2 5. તો બાહ્યતમ કક્ષામાં 5 આવે એટલે નાઇટ્રોજન કેન્સલ. પછી ફોસ્ફરસ. ફોસ્ફરસ 2 8 5 એટલે કે 8 ને 2 10 ને 5 15 એટલે એની પણ બાહ્યતમ કક્ષામાં 15. બરોબર. અહીંયા તમે જુઓ અહીંયા હું પોઈન્ટર રાખેલું છે. ફોસ્ફરસની વાત કરું છું. બાહ્યતમ કક્ષામાં 5 છે એટલે ફોસ્ફરસ પણ કેન્સલ આવે. અને અહીંયા આર્ગોન છે 2 8 8 8 ને 2 10 ને 8 18 એટલે આર્ગોન છે પણ કેન્સલ થશે. વધ્યું કોણ? ફ્લોરિન. એની બાહ્યતમ કક્ષામાં છે 9. 2 અને 7 એની ઇલેક્ટ્રોન રચના થશે. બાહ્યતમ કક્ષામાં 7 ઇલેક્ટ્રોન થશે. આથી ફ્લોરિન છે એની સાથે સમાન રાસાયણિક પ્રક્રિયા વાળા ગુણધર્મ ધરાવતું તત્વ બનશે. પછીનો પ્રશ્ન છે કે આવર્ત કોષ્ટકમાં 3 તત્વો ABC એનું સ્થાન નીચે આપેલું છે. સમૂહ 16 છે અને સમૂહ 17 છે. વચ્ચે ખાલી જગ્યા છે અને ABC આપેલા છે કે 16મા સમૂહનું B તત્વ અને 17મા સમૂહના A અને C તત્વ. તો જણાવો આના ઉપરથી નીચે મુજબ કીધેલું છે જણાવવાનું આપણે. કે B અને C તત્વ છે તે એક જ આવર્તના, આવર્ત એટલે આડી લાઈન, ચોથા નંબરનો આવર્ત છે. તમને અહીંયા B છે તે ચોથા નંબર ઉપર આપેલો છે, C છે ચોથા નંબર ઉપર. એટલે આડી લાઈનમાં તમે જુઓ તો એક જ આડી લાઈનના એક જ આવર્તના બંને તત્વ છે. એટલે ડાબેથી જમણે તમે જશો, B થી C તરફ તમે જશો તો પરમાણુ કદ ઘટશે. આથી C તત્વ છે એ એનું પરમાણુ કદ B કરતાં નાનું બનશે. B નું કદ સેજ મોટું રહેશે અને C નું કદ સેજ નાનું રહેશે. હવે એવી રીતે તત્વ A છે ઊભી લાઈનમાં જોઈએ તો એની સંયોજકતા કક્ષામાં 7 ઇલેક્ટ્રોન હોવાથી અષ્ટક રચના પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન મેળવીને ઋણાયન બનાવે. એટલે એનો મતલબ એવો થાય કે આ જે સમૂહ છે એ 17મો સમૂહ છે એમાં 2 8 7 ઇલેક્ટ્રોન રચના હોય. આપણને સમૂહ કહી દીધા છે એટલે ઉપાધિ નથી. બરોબર. આથી એને ઋણાયન બનાવશે F- Cl- વગેરે વગેરે. અને પ્રક્રિયા કંઈક આવી થાય કે એક તત્વ છે એ નામનું અને 1 ઇલેક્ટ્રોન મેળવી અને ઋણાયન બનાવે છે. આપણે આવી રીતના ઉપરની માહિતી ઉપરથી જણાવવાનું છે જે આપણે જણાવી દીધું. પછીનો પ્રશ્ન છે કે નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, ફોસ્ફરસનો પરમાણુ ક્રમાંક 15. આવર્ત કોષ્ટક સમૂહના 15ના સભ્યો છે બંને, નાઇટ્રોજન અને ફોસ્ફરસ બંને. આ બંને તત્વોની ઇલેક્ટ્રોન રચના લખો અને આમાંથી કયું વધારે વિદ્યુતઋણમય હશે, શા માટે? તો તમારી સામે છે ઇલેક્ટ્રોન રચના કે 2 5 અને 2 8 5 એ નાઇટ્રોજન અને ફોસ્ફરસની ઇલેક્ટ્રોન રચના થશે. બરોબર. હવે વિદ્યુતઋણ એટલે શું? આપણને ખબર છે કે ઋણાયન બનાવતા હોય છે. કેન્દ્રથી છેલ્લી કક્ષા સુધીનું અંતર, જ્યાં આકર્ષણ બળ પહોંચતું હોય પ્રોટોનનું ત્યાં સુધીનું અંતર એ વિદ્યુતઋણતા કહેવામાં આવે. બરોબર. નાઇટ્રોજન ફોસ્ફરસ કરતાં વધારે વિદ્યુતઋણમય છે કારણ કે ઉપરથી નીચે તમે જશો એ વિદ્યુતઋણતા ઓછી થતી જાય. ઓછી શું કામ થતી જાય? કાન ખોલીને સાંભળજો કે સમૂહની અંદર આપણને ખબર છે પરમાણુની સાઇઝ મોટી થતી જાય છે. આથી
નાઇટ્રોજન છે તે 2 કક્ષા ધરાવે છે, કે અને એલ, જ્યારે ફોસ્ફરસ છે 3 કક્ષા ધરાવે છે. તો ફોસ્ફરસનું કેન્દ્ર છે એમાં 15 પ્રોટોન છે, બરોબર. એ છેલ્લી કક્ષા સુધી આકર્ષણ ઓછું હશે કોના કરતાં? નાઇટ્રોજન કરતાં. એટલે કેન્દ્રથી લઈને છેલ્લી કક્ષા સુધીનું અંતર એને વિદ્યુત ઋણતા કહેવાય. એ અંતર ફોસ્ફરસમાં આકર્ષણ બળ ઓછું હોવાથી વિદ્યુત ઋણતા ઓછી હોય છે, નાઇટ્રોજનની વધારે હોય છે. ક્લિયર? ત્યાર પછીનો પ્રશ્ન છે, પરમાણુની ઇલેક્ટ્રોનીય રચના તેના આધુનિક આવર્ત કોષ્ટક સાથે શો સંબંધ ધરાવે છે? તો કે આવર્ત કોષ્ટકમાં તત્વનું સ્થાન તત્વની ઇલેક્ટ્રોનીય રચના પર આધાર રાખે છે. ખાસ યાદ રાખજો. એનો મતલબ એવો થયો કે તમને દરેકની ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જોઈએ. ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવેલ સંયોજકતા ઇલેક્ટ્રોન દ્વારા તત્વ કયા સમૂહમાં આવેલું છે તે નક્કી કરી શકાય. જેમ કે સોડિયમનો પરમાણુ ક્રમાંક 11 છે, અહીંયા તમે જોઈ શકો છો. એની ઇલેક્ટ્રોન રચના થશે 281. 3 કક્ષા છે, પેલી, બીજી, ત્રીજી કક્ષા કે, કક્ષા એલ અને કક્ષા એમ માં 2, 8 અને 1. આથી તેની સંયોજકતા કક્ષામાં બાહ્યતમ કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોવાથી કહી શકાય કે તે સમૂહ 1નું તત્વ છે. એનો મતલબ એવો થાય કે સંયોજકતા ઉપરથી એ જે તે તત્વ છે તે કયા સમૂહની અંદર આવશે એ ખબર પડી જાય છે. આથી એનો મતલબ એવો થયો કે તમને સંયોજકતા આવડતી હોવી જરૂરી છે. સંયોજકતા ક્યારે આવડે? તો એના માટે ઇલેક્ટ્રોન રચના આવડતી હોવી જરૂરી છે. અને ઇલેક્ટ્રોન રચના માટે તમને જે તે તત્વનો રોલ નંબર, સીટ નંબર એટલે કે પરમાણુ ક્રમાંક આવડતો હોવો જરૂરી છે. પછી છે કે તત્વની ઇલેક્ટ્રોન રચનામાં દર્શાવેલી કક્ષાની સંખ્યાને આધારે તે કયા આવર્તનું તત્વ છે તે નક્કી કરી શકાય. જેમ કે એ જ સોડિયમ તત્વ છે 281, એની ઇલેક્ટ્રોન રચનામાં 3 કક્ષા છે. 3 કક્ષાને આધારે નક્કી કરી શકાય કે ત્રીજા આવર્તનું તત્વ છે. કારણ કે તમે થોડીક કોમન સેન્સ વાપરો તો હિલિયમ, હાઇડ્રોજન છે એ પેલી આડી લાઇનમાં એક જ કક્ષા ધરાવે છે, કક્ષા કે. એની નીચે લિથિયમ છે એમાં 2 કક્ષા છે, બરોબર. તો બીજો આવર્ત ધરાવે છે, કક્ષા કે અને કક્ષા એલ બીજી આડી લાઇનમાં, એટલે 2 આવર્ત નંબર એનો થશે, બીજો આવર્ત. એની નીચે આવે છે સોડિયમ. તો સોડિયમની કક્ષા છે 3, કે એલ અને એમ, આથી તે ત્રીજી આડી લાઇનમાં ત્રીજા આવર્તમાં આવેલું છે. પોટેશિયમમાં 2, 8, 8, 1 એટલે કે એલ, એમ અને એન 4 કક્ષા છે એટલે ચોથા આવર્તમાં આવેલું છે. રૂબિડિયમ ને સ્કેન્શિયમ પછી રૂબિડિયમ એટલે 5મું અને 6ઠું એવી રીતના આવર્ત થશે. ત્યાર પછીનો પ્રશ્ન છે, આધુનિક આવર્ત કોષ્ટકમાં કેલ્શિયમ જેનો પરમાણુ ક્રમાંક 20 છે તેની ચારે તરફ 12, 19, 21 તથા 38 પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો રહેલા છે. આમાંથી કયા તત્વોનો ભૌતિક અને રાસાયણિક ગુણધર્મો કેલ્શિયમ જેવા જ છે? 20ની ચારે તરફ 12 નંબર, 19 નંબર, 21 નંબર અને 38 નંબર આ તમારે તમારી ટેક્સ્ટ બુકમાંથી ગોતવાના. 12 એટલે મેગ્નેશિયમ, 19 એટલે પોટેશિયમ. 21 નંબર એટલે સ્કેન્ડિયમ, 38 નંબર એટલે સ્ટ્રોન્શિયમ. એ બધા જ પરમાણુ ક્રમાંક ધરાવતા તત્વો છે. એના કયા તત્વોના ભૌતિક અને રાસાયણિક ગુણધર્મ સમાન હશે? તો થોડીક અહીંયા પણ આપણે બુદ્ધિ વાપરીએ તો ખબર પડે કે જેની બાહ્યતમ કક્ષામાં સરખા ઇલેક્ટ્રોન હોય એના ગુણધર્મ સમાન હોય. તો કેલ્શિયમ, મેગ્નેશિયમ અને સ્ટ્રોન્શિયમ એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે. અહીંયા તમે જોઈ શકો છો. આથી તેના રાસાયણિક ગુણધર્મ સમાન છે. અહીંયા નીચે લખેલું છે જ કે પરમાણુ ક્રમાંક 20 અને 38 એની બાહ્યતમ કક્ષામાં 2 ઇલેક્ટ્રોન હોવાથી રાસાયણિક ગુણધર્મ સમાન રહેશે. અને છેલ્લો પ્રશ્ન, આ અતિ આઈએમપી પ્રશ્ન છે 3 માર્ક અને 2 માર્ક માટે. એટલે ટેક્સ્ટ બુકની અંદર આજે છેલ્લો પ્રશ્ન તમારો 10મો છે, એની બાજુમાં આઈએમપી લખી નાખજો, મોસ્ટ આઈએમપી. 3 માર્ક અને 2 માર્કની અંદર ખાસ કરીને 3 માર્કમાં પેપરમાં કાંઈ જો પૂછવાની ઈચ્છા ન થાય તો તફાવત 3 માર્કનો પૂછી દેશે પ્રશ્ન સ્વરૂપે, જેમ અહીંયા પ્રશ્ન આપેલો છે તેમ, બરોબર. પ્રશ્ન કંઈક અલગ છે ને જવાબ અલગ સ્વરૂપમાં આપેલો છે. પ્રશ્નને ખાસ સમજજો, બાકી જવાબ લખતા નહીં આવડે.
કે ભાઈ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં અને આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોની ગોઠવણીમાં સમાનતા અને ભિન્નતા દર્શાવો. આ સમાનતા અને ભિન્નતા છે એ અહીંયા તમને તફાવત સ્વરૂપે આપેલી છે. આવી રીતે તમે જવાબ લખો તો તમને અતિશય ઇઝી પડે. એટલે આવી રીતે તમારે પણ પરીક્ષાની અંદર પેપરમાં જવાબ લખવાના, મુદ્દા પાડીને ન લખતા, બરોબર. કારણ કે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક છે એના મુદ્દા તમારી સામે હોય તો ઓટોમેટિક તમને આધુનિક આવર્ત કોષ્ટકના મુદ્દા આવડી જાય. જોઈએ એક એક પછી એક બંનેના મુદ્દા. આ કોષ્ટકમાં તત્વોનું મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં તત્વોનું વર્ગીકરણ 7 આવર્ત અને 8 સમૂહમાં દર્શાવેલું છે. અંડરલાઇન કરજો. MCQ છે કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત અને કેટલા સમૂહ હતા, તો કે 7 આવર્ત અને 8 સમૂહ છે, બરોબર. ત્યાર પછી છે આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 18 સમૂહ છે. એટલે બંનેની અંદર આવર્તની સંખ્યા સરખી રહેશે, સમૂહની સંખ્યા બદલાશે. એટલે અહીંયા પણ 1 માર્કનો MCQ, બંનેમાં 1 માર્કનો MCQ નીકળી શકે છે. પછી છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં સંક્રાંતિ તત્વોનું સ્થાન અલગ રીતે દર્શાવવામાં આવેલું નથી. સંક્રાંતિ તત્વ એટલે જે મેં 4 વિભાગ તમને કીધેલા હતા એને ડી વિભાગના તત્વ કહેવાય. ડી વિભાગના તત્વ છે એને સંક્રાંતિ તત્વ કહેવાય. એ મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં 63 તત્વ બધા એક સાથે ભેગા પોતાના આવર્ત કોષ્ટકમાં ગોઠવી લીધા હતા. 63 ખાનાની અંદર 63 તત્વ. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે એની અંદર સંક્રાંતિ તત્વોનું અલગથી સ્થાન દર્શાવવામાં આવેલું છે. એટલે તમારી ટેક્સ્ટબુકની અંદર જે વચ્ચેનો વિભાગ છે, 3જા નંબરના સમૂહથી 12મા નંબરનો સમૂહ જે છે 3 થી 12 એ ડી વિભાગ અને સંક્રાંતિ તત્વ કહેવામાં આવે છે. લખવું હોય તો લખી લેજો તમારા આવર્ત કોષ્ટકમાં બાજુમાં. ત્યાર પછીનો ત્રીજો મુદ્દો, આ કોષ્ટક તત્વના પરમાણુય ભારને આધારે તૈયાર કરવામાં આવેલું છે. જ્યારે મેન્ડેલિફ છે એનો આધુનિક આવર્ત કોષ્ટક જે છે આધુનિક આવર્ત કોષ્ટક છે પરમાણુ ક્રમાંકને આધારે તૈયાર કરવામાં આવેલું છે. પછીનો મુદ્દો છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકની અંદર તત્વોનો આવર્ત ક્રમ અને સમૂહ ક્રમની આગાહી કરી શકાતી નથી. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વના આવર્ત ક્રમ અને સમૂહ ક્રમની આગાહી સરળતાથી નક્કી કરી શકાય છે. આગાહી કરી શકાય છે કે તમને કોઈ તત્વ દીધું હોય, જેમ કે ઉપર જ હમણાં આપણે સોલ્વ કર્યું સોડિયમ વિશે, કે ભાઈ કક્ષા હોય તો એને આધારે આવર્ત નક્કી થાય અને ઇલેક્ટ્રોનની સંખ્યા હોય, સંયોજકતા હોય તો એને આધારે સમૂહ નક્કી થાય છે. ત્યાર પછી છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટકમાં કેટલીક ક્ષતિઓ છે. આધુનિક આવર્ત કોષ્ટક લગભગ ક્ષતિ રહિત છે. કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી એમાં, ક્લિયર છે. પછીનો છેલ્લો મુદ્દો છે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક તત્વના ગુણધર્મોની આવર્તનીયતા સમજાવી શકતું નથી. જ્યારે આધુનિક આવર્ત કોષ્ટક છે તે તત્વના ગુણધર્મની દરેકના ગુણધર્મની આવર્તનીયતા સમજાવી શકે છે. અહીંયા તમારો આ વિડીયો પૂરો થાય છે. સાથે સાથે ચેપ્ટર પણ આમ તો પૂરું થાય છે, પણ આપણે અહીંયા ચેપ્ટર છે ને ધી એન્ડ નહીં કહીએ, કારણ કે હજી એમાંથી ઘણા બધા 1 માર્કના ખાસ કરીને પ્રશ્નો અગાઉ મેં કીધું તેમ તે બાકી છે, જે હું તમને એક અલગથી વિડીયો તમને હું મૂકીશ. ચોક્કસ એ વિડીયો જોજો, તમને ખૂબ કામમાં આવશે. આ ચેપ્ટરમાંથી જેટલું તમે 1 માર્કનું કલેક્શન કરશો એ તમને ખૂબ કામમાં આવશે, કારણ કે આમાંથી ખાલી જગ્યામાં ખરા ખોટામાં MCQ ખાસ કરીને પૂછાય છે અને નથી વાળા કોમ્પ્લિકેટેડ, જે આપણે મારા વિડીયો દ્વારા સોલ્વ કરશું. તમારી ફેરબુક અથવા તો જે બુક તમે બનાવેલી હોય એમાં અચૂક લખજો, સોલ્વ કરતા જજો. આ વિડીયો છે તે બીજા સ્ટુડન્ટ્સને પણ લાઈક કરો, શેર કરો ખાસ, અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.